જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. બેઝિક થી એડવાન્સ સ્પોકન સિરીઝ કોર્સ ચાલુ છે. આજે બધાય કાર્ડમાં સૌથી જેને કહેવાય કે અગત્યનો કાર્ડ સાદો વર્તમાન કાર્ડ લઈને આપણે આવી ગયા છીએ. હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો આપણે આવી ગયા છીએ સાદો વર્તમાન કાર્ડ લઈને. સાદો વર્તમાન કાર્ડ એ પહેલા ટોટલ 12 કાર્ડ છે. એમાં પહેલો કાર્ડ સાદો વર્તમાન કાર્ડ. સાદા કાર્ડમાં કોઈ પણ પ્રકારનો સાદો કાર્ડ હોય ટુ બી અને ટુ હેવ ના રૂપ ક્યાંય ન આવે. સાદો વર્તમાન કાર્ડ હોય તો હકાર વાક્યમાં આવે છે મૂળ રૂપ એટલે કે મૂળ ક્રિયાપદ અથવા SES. મૂળ ક્રિયાપદ અથવા SES. આઈ, વી, યુ, ધે અને બહુવચન. આઈ, વી, યુ, ધે અને બહુવચન આમાં આવે છે મૂળ રૂપ. હી, સી, ઈટ અને એકવચન આમાં એસ અથવા ES આવે છે. આમાં એમિઝાર ક્યાંય ન આવે. એમિઝાર પ્લસ ING ચાલુ કાર્ડમાં આવે. આમાં આઈ, વી, યુ, ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ, હી, સી, ઈટ એકવચનમાં એસ અથવા ES. હકાર વાક્યમાં, નકાર વાક્યમાં યાદ રાખજો મારા વાલા. નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે. નકાર વાક્ય રચના જોવા જઈએ તો પેલે હંમેશા આવતું હોય કર્તા. કર્તા પછી સાદા વર્તમાન કાળમાં શું આવે છે? સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝ. સાદા ભૂતકાળમાં ડીડ, સાદા ભવિષ્યમાં વિલ. પછી હંમેશા નોટ. ને યાદ રાખજો ડુ, ડઝ, ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે સાદા કાળમાં. અહીંયા SES નહીં આવે. બરાબર? તો આઈ, વી, યુ, ધે બહુવચનમાં ડુ, હી, સી, ઈટ એકવચનમાં ડઝ. પછી કર્મ હોય તે કર્મ, અન્ય શબ્દ બધું એમને એમ. ચાલો ડીપમાં જઈએ આપણે. સાદા વર્તમાન કાળમાં છે, છો, છીએ, છું આવો શબ્દ આવતો હોય છે. તમે રોજિંદા જીવનની ક્રિયા કરો, અવારનવાર કોઈ ક્રિયા કરો, વારંવાર કોઈ ક્રિયા કરો, કોઈક વાર ક્રિયા કરો, મજા આવે ત્યારે ક્રિયા કરો. પણ તમારી ક્રિયા અત્યારે હાલમાં ચાલુ ન હોય. હું ક્રિકેટ રમું છું, હું અત્યારે ક્રિકેટ રમતો નથી, મજા આવે ત્યારે હું ક્રિકેટ રમું. હું રાજકોટ જાઉં, મજા આવે ત્યારે. મારો ભાઈ ચા પીવે છે, અત્યારે નથી પીતો હોય. તો અવારનવાર, વારંવાર, કોઈક વાર રોજિંદા જીવનની ક્રિયા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એમાં ગુજરાતીમાં પાછળ છે, છો, છીએ, છું આવો શબ્દ આવતો હોય છે. હું ચા પીઉં છું, મારો ભાઈ ગાડી ચલાવે છે, તેઓ બધા સ્કૂલે જાય છે. આપણે અંગ્રેજીમાં વાંચીએ છીએ પણ ફ્રી હોય ત્યારે, કોઈક વાર, અવારનવાર, વારંવાર. અને આવા શબ્દ આવતા હોય છે ઓલવેઝ, હંમેશા, સમટાઈમ્સ, કોઈક વાર, નેવર, ક્યારેય નહીં, ઓફન, વારંવાર. ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર, ઓફન આવા શબ્દ આવતા હોય છે. કરતા યાદ રાખજો ખાસ. આઈ એટલે હું, વી અમે, આપણે, વી ઓલ આપણે બધા, યુ એટલે તું, તમે, યુ ઓલ તમે બધા, હી એટલે તે છોકરા માટે આવે, સી એટલે તેણી છોકરી માટે આવે, ઈટ એટલે નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી, ધે એટલે તેઓ અને ધે ઓલ તેઓ બધા. ચાલો હવે પહેલા આપણે લઈએ હકાર અને નકાર. તમે જોજો વિડીયોના અંતે તમે કોઈ પણ કરતા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવશો. કોઈ પણ કરતા લઈ લ્યો, ઘરે બેઠા કરોડો વાક્ય બનાવશો. ચેલેન્જ. હકાર વાક્ય રચના પહેલે આવતું હોય કરતા, પછી કાં આવે મૂળ ક્રિયાપદ અથવા SES એટલે વિફાઈ, પછી કર્મ, અન્ય શબ્દ જે હોય તે. નકારમાં પહેલે કરતા, પછી ડુ અથવા ડઝ, પછી નોટ, પછી હંમેશા મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ જે હોય તે. ચાલો તેણી પત્ર લખે છે, તેણી એટલે સી, લખવું એટલે રાઈટ. જો નિયમ લાગે, ઈસીટમાં નિયમ લાગે એસ અથવા ES.
ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે. તેણી પત્ર લખે છે. સી રાઇટ્સ અ લેટર. અત્યારે હાલમાં પત્ર લખતી હોય તો શું થઈ જાય યાદ કરો. તેણી પત્ર લખી રહી છે. સી ઇઝ રાઇટિંગ અ લેટર. ચાલુ કાળ. તેણી પત્ર લખે છે. સી રાઇટ્સ અ લેટર. તેણી પત્ર લખતી નથી. સી ડઝ નોટ રાઇટ અ લેટર. બરાબર. તેઓ ક્રિકેટ રમે છે. તેઓ મીન્સ કે ધે પ્લે ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમે છે. ધે પ્લે ક્રિકેટ. આઈ યુ ધેમાં મૂળ ક્રિયાપદ. તેઓ ક્રિકેટ રમતા નથી. ધે એમાં આવે ડુ નોટ પ્લે ક્રિકેટ. બરાબર. તે સ્કૂલે જાય છે. હી નિયમ લાગે જવું એટલે ગો. ક્રિયાપદના અંતે ડબલ એસ એસ એચ સી એચ એક્સ અને ઓ હોય તો ઈએસ લાગે. હી ગોઝ ટુ સ્કૂલ. તે સ્કૂલે જાય છે. હી ગોઝ ટુ સ્કૂલ. તે સ્કૂલે જતો નથી. હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ. યાદ રાખજો હંમેશા મૂળ ક્રિયાપદ આવે નકારમાં. હું ચા પીઉં છું. આઈમાં મૂળ ક્રિયાપદ. આઈ ડ્રિંક ટી અથવા આઈ ટેક ટી. હું ચા પીતો નથી. આઈ ડુ નોટ ડ્રિંક ટી. તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો. આપણા જ વાક્ય બનાવાય. હું ચા પીતો નથી. આઈ ડુ નોટ ડ્રિંક ટી. હું ગાડી ચલાવતો નથી. આઈ ડુ નોટ ડ્રાઈવ અ કાર. હું ગીત ગાતો નથી. આઈ ડુ નોટ સિંગ અ સોંગ. હું મૂવી જોતો નથી. આઈ ડુ નોટ વોચ અ મૂવી. બરાબર. ચાલો એટલે ચલો પાર્થ રંગોળી દોરે છે. પાર્થ રંગોળી દોરે છે. પાર્થ દોરવું એટલે ડ્રો. હિસીટમાં નિયમ લાગે. પાર્થ ડ્રોઝ અ રંગોલી. પાર્થ રંગોળી દોરતો નથી. પાર્થ એમાં આવશે ડઝ નોટ હંમેશા મૂળ ક્રિયાપદ. ડ્રો અ રંગોલી. બરોબર. તમે મને મદદ કરો છો. તમે મને મદદ કરો છો. યુમાં મૂળ ક્રિયાપદ. યુ હેલ્પ મી કર્મ છે. તમે મને મદદ કરો છો. યુ હેલ્પ મી. તમે મને મદદ કરતા નથી. યુ ડુ નોટ હેલ્પ મી. બરાબર. ચાલો હું અંગ્રેજી શીખું છું. હું એટલે આઈ. એમાં આવે મૂળ ક્રિયાપદ. આઈ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખું છું. આઈ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખતો નથી. આઈ ડુ નોટ લર્ન ઇંગ્લિશ. કોઈ પણ કરતા લઈ લ્યો. ઢગલાબંધ ક્રિયાપદ કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. તમે ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો મારા વાલા. બરાબર. કોઈક વાર હું ગીત ગાઉં છું તો સમટાઈમ્સ શબ્દ આગળ આવે. સમટાઈમ્સ આઈ સિંગ અ સોંગ. બરોબર. આ છે હકાર નકાર. તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને લાસ્ટમાં હકાર નકાર પ્રશ્નાર્થ અને ડબલ યુએસ તમને કહીશ. નકાર ઉપરથી જ બને છે પ્રશ્નાર્થ વાક્ય. જો નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ. ડુ ડઝ આવી જાય આગળ. પછી કર્તા વિવન કર્મ અન્ય શબ્દ. તેણી પત્ર લખતી નથી. સી ડઝ નોટ રાઇટ અ લેટર. શું તેણી પત્ર લખે છે? શું તેણી પત્ર લખે છે? ડઝ સી રાઇટ અ લેટર? આપણે બોલીને શું તમને અંગ્રેજી ગમે છે? શું તમને અંગ્રેજી ગમે છે? તમે એટલે યુ. એમાં શું આવે? ડુ યુ લાઈક ઇંગ્લિશ? ડુ યુ લાઈક ઇંગ્લિશ? શું તમે કોફી પીવો છો? ડુ યુ ડ્રિંક કોફી? શું તમને અંગ્રેજી ગમે છે? ડુ યુ લાઈક ઇંગ્લિશ? બરાબર. પ્રશ્નાર્થ વાક્યમાં પેલે આવે ડુ અથવા ડઝ. ઈ કેના મુજબ આવે? કર્તા મુજબ. પછી હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક.
આ છે સાદું પ્રશ્નાર્થ વાક્ય ને WH હેલું એ WH ની વાક્ય રચના WH ની વાક્ય રચના સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો WH શબ્દ ખેલ ખતમ પછી ડુ અને ડઝ પછી હંમેશા કરતા વિવન કર્મ અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક બરાબર ચાલો શું તે ગાડી ચલાવે છે શોખ છે એનો ટેવ છે શું તે ગાડી ચલાવે છે શું તેઓ અહીં આવે છે શું તેઓ અહીં આવે છે શું તેણી ભજીયા બનાવે છે શું તેણી ભજીયા બનાવે છે ચાલો અત્યારે ચોમાસું ચાલુ છે વરસાદ સારો થઈ ગયો છે અત્યારે તમારા ગામમાં તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો અને તમારા ગામમાં વરસાદ કેવો છે નીચે કોમેન્ટ કરી નાખજો અને પ્લસમાં ભજીયા તમે લાસ્ટ ટાઈમ કેદી ખાધા હતા પ્લીઝ કોમેન્ટ કરી નાખજો શું તે ગાડી ચલાવે છે તે મીન્સ કે છોકરા માટે હી એમાં શું આવે ડઝ હી ડ્રાઈવ અ કાર શું તેઓ અહીં આવે છે તેઓ એટલે ધે એમાં આવે ડુ ધે આવું એટલે કમ હિયર શું તેણી ભજીયા બનાવે છે તેણી એટલે સી એમાં આવે ડઝ સી બનાવવું એટલે મેક ને ભજીયા એને કહેવાય ફ્રીટર્સ WH શબ્દ જસ્ટ એક્ઝામ્પલ તમે ક્યાં રહો છો ક્યાં એટલે વેર તમે એટલે યુ એમાં આવે ડુ વેર ડુ યુ લીવ આપણે બોલીને તમે ક્યાં રહો છો વેર ડુ યુ લીવ વેર આર યુ લીવ નો આવે વેર ડુ યુ લીવ બરાબર તેણી શું વેચે છે શું એટલે વોટ તેણી એટલે સી એમાં આવે ડઝ વેચવું એટલે સેલ તેઓ દરરોજ કોને બોલાવે છે કોને એટલે હું તેઓ એટલે ધે એમાં આવે ડુ બોલાવવું એટલે કોલ દરરોજ એવરીડે અથવા ડેઈલી WH શબ્દ ખાસ અગત્યના છે મારા વાલા જોઈ લઈએ આપણે ફટાફટ એકવાર WH શબ્દ હુ એટલે કોણ હુ ઓલ એટલે કોણ એકવાર બોલવું હોય તો હુ બે વાર બોલવું હોય તો હુ ઓલ વોટ એટલે શું એની જેમ વોટ ઓલ શું વેન એટલે ક્યારે હુ વોટ વેન વેર એટલે ક્યાં જગ્યા માટે આવે વેન એટલે ક્યારે સમય માટે આવે વાય એટલે શા માટે હુમ એટલે કોને વીજ પસંદગી માટે આવે કયો કલર કઈ ગાડી કયું ગામ કયો કયું બરોબર હુઝ એટલે માલિકી માટે આવે કોનું કોના કોની કોનું કોનો ભાઈ કોના પપ્પા કોની બહેન કોનું બાઈક કોની ગાડી હાવ એટલે કેવી રીતે વિથ હુમ એટલે કોની સાથે ફોર હુમ એટલે કોના માટે અબાઉટ હુમ એટલે કોના વિશે આ બધા WH છે આમાં હું હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે which પછી નામ આવતું હોય પસંદગી માટે આવે છે when સમયમાં આવે વેર જગ્યા સ્થળમાં આવે વાય એટલે શા માટે કારણ દર્શાવવા હુમ સજીવ કર્મમાં વોટ એટલે શું હુઝ પછી નામ આવતું હોય છે આ છે કોમન વાક્ય રચના બધામાં ન આવે હુમાં ન આવે બરોબર WH
પછી ડુ ડઝ, પછી કર્તા હંમેશા, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ જે હોય તે. ડબલ્યુ શબ્દ ખાસ અગત્યના છે મારા વાલા, જોઈએ આપણે. ચાલો, તેણી શું બનાવે છે? તેણી શું બનાવે છે? પાર્થ કોને બોલાવે છે? પાર્થ કોને બોલાવે છે? તમે દર રવિવારે કયું મૂવી જોવો છો? તમે દર રવિવારે કયું મૂવી જોવો છો? તમે દર રવિવારે કયું મૂવી જોવો છો? તે કેવી રીતે લખે છે? તે કેવી રીતે લખે છે? તેઓ બધા શા માટે? તેઓ બધા શા માટે અંગ્રેજી શીખે છે? તેઓ બધા શા માટે અંગ્રેજી શીખે છે? તમારો ભાઈ વેકેશનમાં ક્યાં જાય છે? તમારો ભાઈ વેકેશનમાં ક્યાં જાય છે? તે કોની સાથે બોલે છે? તેણી કોના વિશે લખે છે? ચાલો, ડબલ છે. તેણી શું એટલે વોટ. તેણી શું બનાવે છે? વોટ. પછી ડુ ડઝ તેણીમાં આવે ડઝ. સી હંમેશા, મૂળ ક્રિયાપદ, મેક. તેણી શું બનાવે છે? વોટ ડઝ સી મેક. તેણીએ શું બનાવ્યું? વોટ ડીડ સી મેક. તેણી શું બનાવશે? વોટ વિલ સી મેક. તેણી શું બનાવી રહી છે? વોટ ઇઝ સી મેકિંગ. પાર્થ કોને બોલાવે છે? કોને એટલે હું. પાર્થ એકવચન ડઝ. પછી પાર્થ બોલાવવું એટલે કોલ. તમે દર રવિવારે કયું મૂવી જોવો છો? કયું મૂવી એટલે વિચ મૂવી. કયું મૂવી વિચ મૂવી. તમે એટલે યુ. એમાં આવે ડુ. જોવું એટલે વોચ. દર રવિવારે એવરી સન્ડે. તે કેવી રીતે લખે છે? કેવી રીતે એટલે હાવ, તે છોકરા માટે. એમાં આવે ડઝ. પછી હી લખવું એટલે રાઈટ. તેઓ બધા શા માટે અંગ્રેજી શીખે છે? શા માટે એટલે વાય. તેઓ બધા બહુવચનમાં ડુ. તેઓ બધા ધે ઓલ. શીખવું એટલે લર્ન. અને ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ. તમારો ભાઈ વેકેશનમાં ક્યાં જાય છે? ક્યાં એટલે વેર. તમારો ભાઈ એકવચન, એમાં આવે ડઝ. તમારો ભાઈ કરતા યોર બ્રધર. જવું એટલે ગો. અને વેકેશનમાં ઇન વેકેશન. તે કોની સાથે બોલે છે? કોની સાથે? વિથ હુમ. કોની સાથે? વિથ હુમ. તે એટલે હી. એમાં આવે ડઝ. વિથ હુમ ડઝ હી. અને બોલવું એટલે સ્પીક. ટોક પણ ચાલે. તેણી કોના વિશે લખે છે? કોના વિશે એટલે અબાઉટ હુમ. તેણી એટલે સી. એના મુજબ આવે ડુ ડઝ. સીમાં ડઝ. અબાઉટ હુમ ડઝ સી. લખવું એટલે રાઈટ. ખેલ ખતમ. હકાર નકાર પ્રશ્નાર્થ WH. હવે હું તમને એક વાક્ય આપું છું, તમે હકાર નકાર પ્રશ્નાર્થ કરી નાખજો. ચાલો, એ પહેલા તેણી પેલે આવે કરતા. ચાલો, જો તેણી ચા બનાવે છે. તેણી ચા બનાવે છે. સી મેક્સ ટી. હકાર. તેણી ચા બનાવતી નથી. નકાર. સી ડઝ નોટ મેક ટી. શું તેણી ચા બનાવે છે?
does she make tea? તેણી શું બનાવે છે? ડબલ શબ્દ પેલે શું આવી જાય? ડબલ શબ્દ વોટ, બાકી બધું એમને એમ. વોટ ડઝ સી મેક, તેણી શું બનાવે છે? વોટ ડઝ સી મેક, એમાં ચા નો આવે. હું તમને 4 વાક્ય આપું છું, એક હકાર, એક નકાર, એક પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર. તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. બરાબર, ચાલો. મારા પપ્પા મને ખીજાતા નથી. મારા પપ્પા મને ખીજાતા નથી. હું મારા મિત્રોને દર રવિવારે મદદ કરું છું. હું મારા મિત્રોને દર રવિવારે મદદ કરું છું. શું તમે બધા ચા પીવો છો? શું તમે બધા ચા પીવો છો? પરેશ દર મહિને કઈ ગાડી ખરીદે છે? પરેશ દર મહિને કઈ ગાડી ખરીદે છે? બેઝિક થી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ શરૂ થઈ ગયો છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા 7567778020. નીચે તમે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો. મારા પપ્પા મને ખીજાતા નથી. હું મારા મિત્રને દર રવિવારે મદદ કરું છું. શું તમે બધા ચા પીવો છો? પરેશ દર મહિને કઈ ગાડી ખરીદે છે? હકાર, નકાર, પ્રશ્નાર્થ અને ડબલ એચ તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો. તમને વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો, સમજાઈ ગયું. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. બેઝિકથી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ શરૂ થઈ ગયો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.